શહેરમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત। ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં ફેરફાર થયો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। આ વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જે લોકો માટે રાહતરૂપ સાબિત થયું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તલ, મગફળી અને ડુંગળી જેવા પાકો વરસાદના કારણે નુકસાન પામવાની ભીતિ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પાક લાવતા ખેડૂતોને તાડપત્રી અથવા પ્લાસ્ટિકની વ્યવસ્થા કરીને પાક લાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી કમોસમી વરસાદના કારણે પાકનું નુકસાન ન થાય। ગોંડલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। અનીડા, ભાલોડી, વેજાગામ, ગુંદાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ વરસાદને કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ કમોસમી વરસાદની આગાહી કરી છે। આથી ખેડૂતોને તેમના પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત તંત્ર દ્વારા નદીઓના કાંઠા પર અવરજવર ન કરવા અને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચી શકાય।